હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 19 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.1નો છેલ્લો દાખલો એટલે કે દાખલા નંબર 7ની ગણતરી કરવાના છીએ. અને જે બહુ મહત્ત્વનો દાખલો છે, તો ચલો આપણે એની રકમ વાંચીએ અને પછી આપણે એનો ઉકેલ મેળવીએ. તો અહીંયા આપણને રકમમાં શું કીધું છે કે દાખલા નંબર 7, સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB અને CD સમાંતર છે અને AD અને BC સરખા છે. તો જુઓ આકૃતિ 8.14. તો ચલો અહીંયા આપણે આકૃતિ જોઈએ કે અહીંયા આપણા જોડે આ ABCD કેવો છે, અહીંયા સમલંબ ચતુષ્કોણ છે, તમને દેખાય છે, જેમાં આ AB અને CD એકબીજાને સમાંતર છે. સમલંબ ચતુષ્કોણમાં એક જ જોડ તમારી સમાંતર હોય. ઓકે, પછી આપણને અહીંયા કીધું છે કે AD અને BC કેવા છે, અહીંયા સમાન છે. પછી આપણે જોઈએ કે ટોટલ અહીંયા આપણે 4 વસ્તુ સાબિત કરવાની છે. સૌપ્રથમ તો ખૂણા A અને Bને આપણે સમાન સાબિત કરવાના છે. પછી ખૂણા C અને ખૂણા Dને આપણે અહીંયા સમાન સાબિત કરવાના છે. પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ BADને આપણે અહીંયા એકરૂપ સાબિત કરવાના છે. અને ચોથો પ્રશ્ન છે વિકર્ણ AC અને વિકર્ણ BDને અહીંયા આપણે સમાન સાબિત કરવાના છે. અને અહીંયા આપણને એક સૂચના આપેલી છે કે અહીં ABને લંબાવો અને Cમાંથી DAને સમાંતર તથા ABને Eમાં છેદતી એક રેખા દોરો. તો અહીંયા આપણે આ AB છે એને આપણે થોડું અહીંયા લંબાવ્યું. તો અહીંયા Cમાંથી આપણે એક અહીંયા રેખા દોરી, જે અહીંયા ADને અહીંયા સમાંતર છે અને ABને અહીંયા E બિંદુમાં છેદે છે. આ જે AB છે ને E બિંદુમાં છેદે છે અને જે Cમાંથી રેખા નીકળે છે એ અહીંયા ADને અહીંયા સમાંતર હોવી જોઈએ. ઓકે, તમે એટલે કે DA અથવા AD તમે કંઈ પણ કહી શકો છો. તો ચલો હવે આપણે અહીંયા આપણી ગણતરીની શરૂઆત કરીએ કે અહીં જે આપણે અહીંયા સૂચના છે ત્યાંથી જ અહીંયા આપણે ગણતરીની આપણે શરૂઆત કરીશું. તો સૌપ્રથમ તો અહીંયા જુઓ, અહીં આપણે ABને E સુધી આપણે અહીંયા લંબાવ્યું છે. તો અહીંયા આપણું શું થયું તો કે પહેલાં તો અહીંયા આપણું આ AB અને CD અહીંયા સમાંતર હતું. તો હવે આપણે કહી શકીએ અહીંયા કે આ AE છે, જેમ કે આ AE અને CD અહીંયા આપણું સમાંતર થાય. કેમ કે અહીંયા ABને આપણે E સુધી લંબાવ્યું છે, તો એ એક સીધી જ રેખા છે. તો અહીંયા આપણે લખી શકીએ, તો આ લખી શકીએ. તો ચલો આપણે અહીંયા પહેલાં તો એ લાઈન અહીંયા લખી દઈએ કે અહીં ABને E સુધી લંબાવેલ છે અને AB સમાંતર CD છે. ઓકે, હવે જો AB સમાંતર CD હોય અને E સુધી લંબાવેલ હોય તો AE અને CD પણ અહીંયા સમાંતર થાય. મેં તમને હમણાં જ કીધું, આપણે લખી દઈએ અહીંયા માટે કે AE સમાંતર અહીંયા CD. ઓકે, અને હવે અહીંયા આપણો એક ચતુષ્કોણ બને છે. જો તમને બતાવું, આ જે ABCD સમલંબ ચતુષ્કોણ તો હતો, પણ અહીંયા આપણે ADCE આપણે અહીંયા E સુધી લંબાવ્યું છે, એને અહીંયા આખો આપણે લઈ લઈએ. તો આ જો એક અહીંયા તમને ચતુષ્કોણ દેખાય છે, તો ક્યાં દેખાય છે, જેમાં આપણે હાલ જોયું કે AE અને CD તો અહીંયા સમાંતર છે અને AD અને CE પણ સમાંતર છે. તમે કહેશો કેવી રીતે AD અને CE? તો જો આપણે જ્યારે રચના કરી હતી તો આપણે જે Cમાંથી એક રેખા દોરી હતી, એ કોને સમાંતર દોરી હતી તો કે DAને સમાંતર. તો કે અહીંયા AD અને CE સમાંતર છે, AE અને CD સમાંતર છે. તો અહીંયા સામેની બાજુ સમાંતર છે. તો આ જે ચતુષ્કોણ છે ADCE આપણો કેવો ચતુષ્કોણ બનશે? અહીંયા આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ મળી જશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે આજે આપણે અહીંયા ચતુષ્કોણ લીધો છે એ અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા આપણે લખીશું કે અહીં ADCE અહીંયા લખીશું ચતુષ્કોણ ADCEમાં પહેલાં તો AE અને CD અહીંયા આપણું સમાંતર બન્યું અને જે આપણે રચના કરી હતી કે Cમાંથી આપણે એક રેખા દોરી હતી, રચના મુજબ અહીંયા આપણું CE અને AD સમાંતર થાય છે. તો અહીં આપણી સામસામેની બાજુ સમાંતર થાય તો આપણે માટે અહીં કહી શકીએ કે માટે ચતુષ્કોણ
ચતુષ્કોણ ADCE સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, તો આ આપણું સિમ્પલી થઈ ગયું કે અહીંયા આપણે જે ચતુષ્કોણ લીધો છે ADCE એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો હવે જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આમાં સામસામેની બાજુઓ કેવી હોય? અહીંયા સમાન હોય, સામસામેના ખૂણા અને સામસામેની બાજુઓ સમાન હોય. તો અહીંયા જેટલું અહીંયા આપણું આ AD હશે એટલું જ અહીંયા આપણું શું હશે? અહીંયા આપણું આ CE હશે. તો અહીંયા આપણે લખી શકીએ કે AD અને CE કેવું હશે? અહીંયા સમાન હશે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે અહીં માટે AD બરાબર CE હશે. તો અહીંયા આપણે લખીએ કે માટે AD બરાબર CE. અને આ કેમ સમાન થયું? તો કે સમાંતર ચતુષ્કોણની સામસામેની બાજુ. તો આપણે કૌંસમાં લખી દઈએ અહીંયા કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ. ઓકે, હવે આ બાજુઓ સમાન થઈ, પણ અહીંયા આપણને રકમમાં શું આપેલું હતું? જો પક્ષમાં આપણને રકમમાં એ આપેલું હતું કે અહીં AD અને BC સમાન છે. તો એ લાઈન અહીંયા આપણે લખી દઈએ અહીંયા કે પરંતુ અહીંયા આપણને રકમમાં એટલે કે પક્ષમાં આપેલું છે, પરંતુ AD બરાબર તો અહીં થાય છે BC. આ આપણને ક્યાં આપેલું છે? રકમમાં આપેલું છે. એટલે કે અહીંયા આપણે કૌંસમાં લખીશું, અહીંયા આપણને પક્ષમાં આપેલું છે. ઓકે, તો હવે જો અહીંયા આપણને AD બરાબર CE સાબિત થયું અને અહીંયા AD બરાબર BC સાબિત થયું. તો અહીંયા આપણે લખી શકીએ કે CE અને BC કેવું હશે? અહીંયા સમાન હશે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ અહીંયા કે BC બરાબર CE. તો અહીંયા હવે આપણે લખીશું કે માટે અહીં BC બરાબર CE. તો ચલો આપણે લખીએ અહીંયા કે BC બરાબર CE. અને કેમ અહીંયા સમાન થયું? તો એ પણ આપણે લખીશું અહીંયા કે અહીં AD અને AD બરાબર CE છે અને AD બરાબર BC છે. તો બંને AD ને બરાબર છે, તો બંને એકબીજા સમાન હશે. ઓકે, આ આપણું થઈ ગયું. હવે જો અહીંયા BC અને CE સમાન થયા, તો ક્યાં છે BC અને CE? તો જો આ રહ્યું આપણી આ BC બાજુ અને આ રહી આપણી CE બાજુ. તો આપણે અહીંયા આ ત્રિકોણ લઈએ. તમને અહીંયા ત્રિકોણ દેખાય છે. કયો ત્રિકોણ? તો ત્રિકોણ BCE. આ આપણે અહીંયા ધારો કે આ ત્રિકોણ લઈએ. ઓકે, તમને આ ત્રિકોણ દેખાય છે સિમ્પલી. તો હવે જો આ ત્રિકોણમાં બે બાજુઓ સમાન છે. કઈ બે બાજુઓ? તો અહીંયા આ BC બાજુ અને આ CE બાજુ. તો આ બંને બાજુઓ સમાન છે. તો આ બંને ત્રિકોણમાં એના સામેના ખૂણા પણ સમાન હશે. તો કે BC બાજુના સામેનો ખૂણો જે આ છે એ આ ખૂણો અને અહીંયા CE બાજુ છે એના સામેનો ખૂણો આ ખૂણો. તો આ બંને ખૂણા કેવા હશે? અહીંયા આપણા સમાન હશે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે બંને ખૂણા આપણા સમાન બની જશે. તો અહીંયા આપણે લખીએ કે અહીં ત્રિકોણ BCEમાં અહીં લખીશું કે ત્રિકોણ BCEમાં અહીં BC બરાબર CE હોવાથી જે એના સામેના ખૂણા છે, કયા ખૂણા છે? તો કે ખૂણો અહીં ખૂણો CEB, જે આ સામેનો ખૂણો છે અહીંયા CEB આ ખૂણો અને આ ખૂણો CBE, આ બંને કેવા બની જશે? અહીંયા આપણે સમાન બની જશે. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં ખૂણો માટે અહીં ખૂણો CBE બરાબર ખૂણો CEB. અને આ કેમ સમાન થયા? તો સમાન બાજુની સામેના ખૂણા છે. તો અહીંયા આપણે લખીશું કે સમાન બાજુઓની સામેના ખૂણા છે. બાજુઓની સામેના ખૂણા જે આપણે ત્રિકોણવાળા ચેપ્ટરમાં શીખ્યા હતા પ્રમેયમાં કે સમાન બાજુઓ હોય તો એના સામેના ખૂણા સમાન થાય. તો આ ખૂણા સમાન થયા. હવે જો અહીંયા આપણે ચેન્જ કરીશું. શું ચેન્જ કરીશું? તો અહીંયા આપણે અહીં જે આ CBE છે એને તો એમના એમ જ રાખીશું, પણ અહીં જે આ છે CEB એમાં આપણે ફેરફાર કરીશું. શું ફેરફાર કરીશું તમને આકૃતિમાં બતાવું છું. જેમ કે આ જે આપણો ખૂણો છે અહીંયા ખૂણો કેટલા સુધી છે? તો આ CEB આટલા સુધી ખૂણો છે. હવે આ જે B અને એ બિંદુ છે એક જ સીધી રેખા પર આવેલા છે. તો અહીંયા આ ખૂણાને
એ સુધી આપણે લંબાવી શકીએ તો કે લંબાવી શકીએ. આપણે આ ખૂણો લઈએ CEB કહીએ અથવા CEA કહીએ, બંને સેમ જ રહે તો કે હા સેમ જ રહે, કેમ કે અહીંયા બિંદુ B અને બિંદુ C એક જ રેખા પર આવેલા છે. તો ચલો આપણે કરી દઈએ અહીંયા કે અહીંયા બીને આપણે અહીંયા A સુધી લંબાવ્યું છે. તો અહીંયા આપણે લખીશું કે ખૂણો CEA. ઓકે, આ આપણું થઈ ગયું. આને આપણે અહીંયા સમીકરણ નંબર 1 નામ આપીશું. ઓકે, હવે જો આ જે આપણો ચતુષ્કોણ છે, અહીં આ ચતુષ્કોણ કેવો છે? અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તમને ખબર છે કયો ચતુષ્કોણ? ચતુષ્કોણ ADCE. એમાં શું છે? અહીંયા AD અને CE શું હશે? અહીંયા તો કે AD અને CE એકબીજાને સમાંતર હશે. તો એમની છેદિકા જે AE છે, ચલો હું તમને બતાવું. આ જે રફ વર્ક છે એને અહીંયા આપણે રિમૂવ કરીએ. ચલો આપણે સિમ્પલી આપણે રિમૂવ કરવાનો ટ્રાય કરીએ. ઓકે, અહીંયા આપણું સિમ્પલી રિમૂવ થઈ ગયું છે. ઓકે, ચલો આ પરફેક્ટ. તો જુઓ અહીંયા જે આપણો ચતુષ્કોણ છે ADCE, એમાં આ AD બાજુ સામસામેની બાજુ AD અને CE કેવી હશે? અહીંયા સમાંતર હશે. હવે આ સમાંતર હોય તો એની છેદિકા અહીંયા જો AE હોય તો એના દ્વારા એક જ તરફના અહીંયા અંતકોણો રચાશે. આ ખૂણો અને આ ખૂણો, આ બંને શું હશે? અહીંયા અંતકોણ હશે. તો આ અંતકોણનો સરવાળો કેટલો હશે? 180 અંશ થશે. તો ચલો આપણે લખી દઈએ. તો કયા કયા ખૂણા છે? આપણો આ ખૂણો છે અહીંયા ખૂણો અહીંયા DAE અને આ સાઈડનો ખૂણો છે CEA. આ બંને સરવાળો કેટલો થશે? 180 અંશ થશે. તો ચલો આપણે અહીંયા લખીએ કે અહીં જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ADCE, એમાં AD અને CE સમાંતર છે, એની છેદિકા AE છે, એના દ્વારા અહીંયા અંતકોણ રચાય છે. તો ચલો અહીંયા આપણે લખીએ કે અહીં આપણે લખીશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ ADCE માં AD સમાંતર CE અને AE તેમની છેદિકા છે, AE તેમની છેદિકા છે. આટલે લઈને અહીંયા આપણે રાખીશું. હવે આપણે અહીંયા બે ખૂણા લખીશું. કયા કયા ખૂણા હતા? તો ખૂણો હતો આપણો ખૂણો DAE અને ખૂણો આ સાઈડથી જોઈએ તો CEA. તો આ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં માટે અહીં ખૂણો DAE અહીંયા પ્લસ ખૂણો CEA, આ બંનેનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે. અને કેમ 180 અંશ થયો? તો અહીંયા જે આપણું AD સમાંતર CE હતું એની છેદિકા AEના એક જ તરફના અંતકોણ છે. તો અહીંયા આપણે લખીશું કે છેદિકાના એક તરફના અંતકોણનો સરવાળો કેટલો થાય? હંમેશા 180 અંશ થાય. ઓકે, આ બંને સરવાળો 180 અંશ થયો. તો હવે જુઓ અહીંયા આપણે આ DAE ને તો આપણે એમને એમ રાખીશું, પણ આ જે CEA છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ? તો કે જુઓ અહીંયા આપણે આ સમીકરણ 1 જુઓ, આમાં શું છે? અહીંયા પણ CEA છે અને અહીંયા પણ CEA છે. તો આ CEA ની જગ્યાએ આપણે CBE લખી શકીએ? તો કે લખી શકીએ. તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે અહીં આપણે જે આગળનું છે એને એમને એમ રાખીશું કે અહીં માટે ખૂણો DAE ને એમને એમ રાખીશું અને અહીં CEA ની જગ્યાએ આપણે લખીશું અહીંયા જે આ છે આપણું અહીંયા CBE લખીશું, કેમ કે એ CEA CBE ને સમાન છે. તો અહીંયા આપણે લખીશું ખૂણો CBE બરાબર અહીંયા 180 અંશ થાય. ઓકે, આ થઈ ગયું. હવે અહીંયા આપણે DEA ને કરતા બનાવીએ તો આ જે CBE છે પેલી સાઈડ જશે બરાબરની, તો શું બની જશે? માઇનસ બની જશે. તો અહીંયા આપણે લખીશું અહીંયા કે માટે અહીં ખૂણો DAE બરાબર 180 અંશ માઇનસ ખૂણો CBE. આને અહીંયા આપણે નામ આપીશું સમીકરણ નંબર 2. ઓકે, હવે જો અહીંયા આપણા બે ખૂણા છે. કયા કયા ખૂણા? તો ચલો તમને રફ વર્ક રિમૂવ કરીને બતાવું. એ આપણા કેવા છે? અહીંયા રૈખિક જોડના ખૂણા છે. તો ચલો આપણે અહીંયા રફ વર્કને રિમૂવ કરી લઈએ. ચલો ઓકે, આપણે અહીંયા રફ વર્કને રિમૂવ કરવાનો ટ્રાય કરીએ. ચલો આપણે રિમૂવ કરીએ. આપણું મેઇન વર્ક રિમૂવ ન થઈ જાય તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, ચલો અહીંયા આપણું આ રફ વર્ક અહીંયા સિમ્પલી આપણું રિમૂવ થઈ ગયું છે. ઓકે,
તો અહીંયા જે આપણો ખૂણો છે, અહીંયા ખૂણો ABC, જે તમને આ ખૂણો દેખાય છે, આ ખૂણો, અને બીજો ખૂણો છે અહીંયા આપણો ખૂણો CBE. આ બંને ખૂણા જે છે, ઓકે, આ બંને ખૂણા શું છે, આપણા અહીંયા રૈખિક જોડના ખૂણા છે, કે બંને ખૂણાઓ જે આપણી સીધી રેખા છે AE એના પર આવેલા છે, અને એ બંને ખૂણા સરળ કેટલો થશે, 180 થશે. તો અહીં ખૂણો ABC પ્લસ ખૂણો CBE બરાબર 180 થશે. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં વળી આપણે અહીંયા અલગ પેનનો ઉપયોગ કરીએ કે અહીં વળી ખૂણો ABC પ્લસ અહીં ખૂણો CBE બરાબર 180 થશે. ઓકે, અને આ કેમ થયું? કેમ કે આ બંને ખૂણા શું છે, અહીંયા રૈખિક જોડના ખૂણા છે. તો આપણે કૌંસમાં લખીશું અહીં કે રૈખિક જોડના ખૂણા. ઓકે, આપણે અહીંયા કારણ પણ લખી દીધું છે. હવે જો આ જે આપણો ખૂણો છે ABC, એને અહીંયા આપણે કરતા બનાવીએ તો જે આપણું આ CBE છે બરાબરની પેલી સાઈડ જશે તો માઇનસ બની જશે. તો અહીંયા આપણે લખીએ કે ખૂણો ABC બરાબર 180 માઇનસ ખૂણો CBE. આને આપણે અહીંયા સમીકરણ નંબર 3 નામ આપીશું. હવે જો સમીકરણ 2 અને 3માં તમને કંઈ સમાનતા દેખાય છે? તો કે હા. તો કે બરાબરની આ સાઈડ જુઓ 180 માઇનસ ખૂણો CBE, અને અહીંયા પણ જુઓ 180 માઇનસ ખૂણો CBE. તો સમીકરણ 2 અને 3 પરથી આપણે કહી શકીએ અહીંયા કે જે આ ખૂણો DAE અને ખૂણો ABC છે એ કેવા છે, અહીંયા સમાન બની જશે. તો ચલો આપણે અહીંયા લખીએ કે અહીં સમીકરણ 2 અને 3 પરથી અહીંયા આપણે લખીશું કે અહીં સમીકરણ 2 અને 3 પરથી જે આપણા ખૂણા છે, ખૂણો DAE, અહીંયા ખૂણો DAE અને જે આપણો ખૂણો છે ખૂણો ABC છે એ કેવા બની જશે, અહીંયા આપણા સમાન બની જશે. અને આ ખૂણો DAE અને ખૂણો ABC શું છે? તો ચલો હું તમને આકૃતિમાં બતાવું. તો કે ખૂણો જુઓ, ખૂણો અહીંયા આ રહ્યો આપણો. ચલો આપણે રફરને રિમૂવ કરી. આ જે રફર કર્યું તો એને ફરીથી આપણે અહીંયા રિમૂવ કરી લઈએ કે ખૂણો અહીંયા, ચલો ઓકે ટ્રાય કરીએ. ચલો આપણે રફર સિમ્પલી અહીંયા આપણે રિમૂવ કરવાનો ટ્રાય કરીએ. ઓકે, તો ચલો આપણે ટ્રાય કરીએ. પરફેક્ટલી રિમૂવ થઈ જાય. ચલો ઓકે, અહીંયા આપણું રિમૂવ થઈ ગયું છે. તો આ જે ખૂણો છે અહીંયા ખૂણો DAE, તો કે જો આ શું ખૂણો છે, આ છે ખૂણો આપણો A, અને અહીંયા જે ખૂણો છે કે બીજો ખૂણો છે અહીંયા આપણો ખૂણો ABC. તો આ છે ખૂણો ABC. તો આ શું છે, અહીંયા આપણો ખૂણો B. તો અહીંયા શું છે, ખૂણો A અને B કેવા સાબિત થયા, બરાબર સાબિત થયા. તો એ આપણે શું સાબિત કરવાનું? જો આપણે તમારો પહેલો પ્રશ્ન જુઓ, આપણે પ્રશ્નમાં શું પૂછ્યું હતું કે અહીંયા આપણને પૂછ્યું હતું કે ખૂણો A અને ખૂણા B ને આપણે સમાન સાબિત કરવાના છે. તો એ આપણું અહીંયા સાબિત થઈ ગયું છે. તો આપણે લખી દઈએ અહીંયા કે આ જે છે અહીંયા કે ખૂણો DAE એ આપણો ખૂણો A છે, અને જે ખૂણો ABC છે એ અહીંયા આપણો ખૂણો B છે. તો અહીંયા આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે. અને આપણે હાઇલાઇટ કરી લઈએ અને અહીંયા આપણે લખી લઈએ કે અહીંયા આપણને પરિણામ નંબર 1 મળી ગયું છે. તો આ છે અહીંયા આપણું પરિણામ નંબર 1. હવે આપણે પરિણામ 2માં આપણે શું સાબિત કરવાનું છે કે ખૂણો C અને ખૂણા D ને અહીંયા આપણે સમાન સાબિત કરવાના છે. તો ચલો આપણે સિમ્પલી સાબિત કરી લઈએ. તો અહીંયા જો જે આપણો ચતુષ્કોણ છે એમાં અહીંયા AB અને CD શું છે, અહીંયા આ તમને રકમમાં પણ આપેલું છે અહીં કે શું છે, જો AB અને CD કેવું છે, એકબીજાને સમાંતર છે. તો અહીં આપણે લખી શકીએ કે અહીં આ AB બાજુ અને આ CD બાજુ કેવી છે, એકબીજાને સમાંતર છે. અને એની છેદિકા જો અહીંયા AD હોય તો જે આ ખૂણો અને આ ખૂણો આ બંને કેવા બનશે, અહીંયા આપણે શું બનશે, અંતઃકોણો બનશે. એટલે કે ખૂણો A અને ખૂણા D નો સરવાળો કેટલો થશે, 180 થશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે AB સમાંતર CDની છેદિકા AD વડે અહીંયા અંતઃકોણો રચાયા છે. એટલે કે ખૂણો A અને D અને ખૂણા A અને D નો સરવાળો 180 થશે. તો ચલો અહીંયા આપણે લખીએ કે અહીં આપણું, ચલો આપણે પેન ચેન્જ કરીએ અને અહીં આપણે લખીશું કે AB સમાંતર CD અને આપણે લખીશું અને તેની
છેદિકા એડી છે. ઓકે, અને છેદિકા એડી છે માટે અહીં ખૂણો એ પ્લસ ખૂણો ડી બરાબર 180 થાય છે. કેમ 180 થયા? તો છેદિકાના એક જ તરફના અંતઃકોણો, તો અહીંયા આપણે લખીશું કે છેદિકાના એક જ તરફના અંતઃકોણ એટલે અંતઃકોણનો સરવાળો હંમેશા કેટલો થાય? 180 થાય. તો અહીંયા આપણે ખૂણા ડીને કરતા બનાવીએ તો આ ખૂણો એ બરાબરની પેલી સાઈડ જશે તો માઇનસ થઈ જશે. તો અહીંયા માટે ખૂણો ડી બરાબર 180 માઇનસ આપણને અહીંયા ખૂણો એ મળશે. આને આપણે અહીંયા સમીકરણ નંબર 4 નામ આપી દઈએ. ઓકે, આપણું થઈ ગયું. હવે જો અહીંયા જેમ કે આપણું આ એડી છેદિકા બની હતી એવી જ રીતે અહીંયા જો આપણું એ બી સમાંતર સીડી સેમ ને સેમ રાખીશું અહીંયા આપણે, પણ હવે અહીંયા આપણે છેદિકા બદલી દઈશું. અહીંયા આપણે એડીની જગ્યાએ અહીંયા આપણે બીસીને લઈશું. ચલો આપણે રફરને રિમૂવ કરી. ઓકે, તો હવે અહીંયા આપણે આ છેદિકા બદલી અને અહીંયા આપણે છેદિકાને અહીંયા બીસીને અહીંયા આપણે છેદિકા લીધી છે. તો આ જે ખૂણો છે ખૂણો બી અને ખૂણો સી, હવે આ શું બનશે? આપણા અંતઃકોણો બનશે એટલે એ બંને સરવાળો કેટલો થશે? 180 થશે. તો અહીંયા આપણે લખી દઈએ કે એ બી સમાંતર સીડી અને તેની છેદિકા બીસી છે, એના દ્વારા અહીંયા અંતઃકોણો બને છે. તો ચલો આપણે અહીંયા લખી દઈએ. અહીંયા આપણે પેન ચેન્જ કરીએ અને ચલો આપણે અહીંયા સિમ્પલી લખી દઈએ કે અહીં એ બી સમાંતર સીડી અને તેમની છેદિકા બીસી તેમની છેદિકા છે. અહીંયા આપણે લખીશું કે બીસી તેમની છેદિકા છે. બીસી તેમની છેદિકા છે. ઓકે, તો આના દ્વારા અંતઃકોણો રચાય છે માટે ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180 થાય છે. કેમ થાય છે તમને હવે તો ખબર જ છે કે છેદિકાના એક જ તરફના અંતઃકોણો. તો અહીંયા આપણે લખીશું કે છેદિકાના એક જ તરફના અંતઃકોણ. ઓકે, આપણું સિમ્પલી થઈ ગયું. તો હવે અહીંયા આપણે ખૂણા સીને કરતા બનાવીએ તો આ ખૂણો બી પેલી સાઈડ જશે તો આપણો માઇનસ બની જશે. તો અહીંયા આપણે લખીએ કે માટે અહીં ખૂણો સી બરાબર 180 અને અહીંયા બી આ સાઈડ આવી ગયો તો માઇનસ બી અહીંયા બની ગયો. હવે જો અહીંયા આપણે ખૂણા સીને એમને એમ રાખીશું બરાબર 180. તમને જો આ જે ખૂણો બી છે એ કોને બરાબર છે? હમણાં જ આપણે સાબિત કર્યું. પરિણામ 1 આપણે ઉપર લખ્યું હતું. જો આ રહ્યું આપણું પરિણામ નંબર 1. એમાં આપણે શું લખ્યું હતું કે ખૂણો બી છે એ ખૂણા એને બરાબર છે. તો ખૂણા બીની જગ્યાએ આપણે ખૂણો એ લખી શકીએ? તો ક્યાં લખી શકીએ? તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો બીની જગ્યાએ ખૂણા એને લાવ્યો. કેમ લાવ્યો? તો કે અહીંયા જે આપણું પરિણામ 4 હતું એને આપણે અહીંયા સમાન સાબિત કરવાનું હતું. તો આને અહીંયા આપણે નામ આપીશું પરિણામ નંબર 5. અને આ કોના પરથી આવ્યું? તો કે અહીંયા જે આપણે ખૂણો એ લખ્યો છે તો કોના પરથી આવ્યું? તો અહીંયા આપણે લખી શકીએ કે ખૂણો એ બરાબર ખૂણો બી છે. આ જ આપણું અહીંયા પરિણામ નંબર 1 છે. તમે અહીંયા સાઈડમાં લખી શકો છો કે પરિણામ 1 પરથી. ઓકે, તો આ તમારે સિમ્પલી અહીંયા લખી દેવાનું છે. ઓકે, તો હવે જો પરિણામ 4 અને 5માં સમાનતા શું છે? તો આ સાઈડ પણ 180 માઇનસ ખૂણો એ છે અને આ સાઈડ પણ 180 માઇનસ ખૂણો એ છે. તો હવે જો બરાબરની પેલી સાઈડ શું છે? આ સાઈડ તો સરખું છે તો પેલી સાઈડ પણ આપણે સરખું થશે. તો કે અહીં ખૂણો સી અને ખૂણો ડી આપણા કેવા થશે? અહીંયા આપણા સમાન થઈ જશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે સમીકરણ 4 અને 5 પરથી અહીંયા આપણે લખીશું કે અહીં સમીકરણ 4 અને 5 પરથી ખૂણો માટે ખૂણો સી બરાબર અહીં ખૂણો ડી બની જશે. આ શું છે? આને આપણે હાઇલાઇટ કરી લઈએ. આ જ આપણે અહીંયા સાબિત કરવાનું હતું અને આ છે અહીં આપણું પરિણામ નંબર 2. પરિણામ નંબર 2. ઓકે,
અહીંયા આપણા 2 પરિણામ આપણે શોધી લીધા છે. હવે આપણે ત્રીજો ક્વેશ્ચન દોરીએ. ત્રીજો ક્વેશ્ચન આપણે સમજીએ અહીંયા કે આપણને શું પૂછવું છે. પહેલાં તો જોઈએ અહીંયા. તો ચાલો આપણે જોઈએ કે અહીંયા ત્રીજા ક્વેશ્ચનમાં આપણને પૂછવું છે કે ખૂણો ABC અને ખૂણો BAD ને અહીંયા આપણે એકરૂપ સાબિત કરવાના છે. તો ચલો અહીંયા આપણે રફ વર્કને રિમૂવ કરીએ અને અહીંયા આપણે જોઈએ તો કે અહીં ચલો આપણે મેઇન વર્ક રિમૂવ ના થઈ ગયા. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીં. ચલો આપણે પરફેક્ટલી રિમૂવ કરવાનો ટ્રાય કરીએ. ઓકે, તો આ આપણું અહીંયા રિમૂવ થઈ ગયું. ઓકે, અહીંયા પણ રિમૂવ થઈ ગયું. અહીંયા આપણે નીચે પણ રિમૂવ કરી લઈએ. ઓકે, તો હવે અહીંયા આપણને કીધું છે કે અહીં આપણો ત્રિકોણ, કયો ત્રિકોણ? પહેલાં તો ત્રિકોણ ABC અને ત્રિકોણ BAD. આ બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરતા પહેલાં અહીંયા આપણે 2 વિકર્ણો દોરવા પડશે. કયા કયા વિકર્ણ? તો કે અહીંયા આપણે AC અને BDને દોરવા પડશે. તો અહીંયા આ છે આપણો વિકર્ણ AC અને આ છે અહીંયા આપણો આ વિકર્ણ BD. ઓકે, અહીંયા આપણે 2 વિકર્ણ દોરી લીધા છે. હવે જો હવે તમને ત્રિકોણ દેખાશે તો કે જો અહીં આ રહ્યો આપણો ત્રિકોણ ABC. ઓકે, આ તમને દેખાય છે. આ રહ્યો આપણો આ ત્રિકોણ ABC. અને બીજો કયો ત્રિકોણ છે? અહીંયા ત્રિકોણ છે આપણો ત્રિકોણ BAD. તો BAD ક્યાં છે? આ રહ્યો ત્રિકોણ આપણો અહીંયા ત્રિકોણ BAD. ઓકે, તો આ બંને જે આપણા ત્રિકોણ છે, એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ, આ બંને ત્રિકોણને અહીંયા આપણે એકરૂપ સાબિત કરવાના છે. તો કેવી રીતે આ બંને ત્રિકોણને આપણે અહીંયા એકરૂપ સાબિત કરીશું? તો પહેલાં તો જો તમને ખબર જ છે કે અહીં AD અને BC સમાન છે, કેમ કે તમને રકમમાં આપેલું છે ઓલરેડી. પછી આ જે AB છે એ અહીંયા આપણી સામાન્ય બાજુ બની જશે. પછી બીજું શું થશે અહીંયા કે આપણો જે ખૂણો A અને ખૂણો B પણ સમાન છે એ આપણે પરિણામ 1માં સાબિત કર્યું. તો એ પણ આપણો સિમ્પલી સાબિત થઈ જશે. તો અહીંયા આ બાજુ, અહીંયા વચ્ચે ખૂણો આવશે અને પછી બાજુ આવશે. તો બાખુબા શરતને આધારે અહીંયા આપણા કેવા થઈ જશે? આ બંને ત્રિકોણ આપણે એકરૂપ સાબિત થઈ જશે. તો ચલો આપણે લખીને અહીંયા આપણે સિમ્પલી સાબિત કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે શું કર્યું? અહીંયા વિકર્ણો દોર્યા. તો અહીંયા આપણે એક લાઈન લખી દઈશું કે અહીં વિકર્ણ AC અને BDને દોરો. તો અહીંયા આપણે લખીશું કે અહીં વિકર્ણ AC અને BD દોરો. ઓકે, પછી આપણા 2 ત્રિકોણ હતા, ત્રિકોણ ABC અને ત્રિકોણ BAD. તો અહીંયા આપણે લખીશું કે અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ BADમાં. તો એમાં પહેલાં તો જે આપણને પક્ષમાં આપેલું હતું કે BC અને AD સમાન છે એ અહીંયા આપણું સમાન થયું હતું. રકમમાં તમને આપેલું હતું. તો અહીં BC બરાબર અહીં AD, આ આપણને ક્યાં આપેલું હતું? રકમમાં આપેલું હતું, એટલે કે અહીંયા તમને પક્ષમાં આપેલું હતું. ઓકે, પછી જે આપણો ખૂણો છે, ખૂણો A અને ખૂણો B સમાન થયા હતા. તો આપણે લખી દઈએ અહીંયા કયા ખૂણા. ચલો તમને બતાવું છું કયા ખૂણા. તો કે તમને આકૃતિમાં અહીંયા બતાવું કે આ જે ખૂણો છે, જેમ કે આપણો આ સાઈડનો જે રેડ પેનથી હાઇલાઇટ કર્યો છે એ ત્રિકોણમાં તમે જુઓ તો કે ખૂણો ABC આ ખૂણો, અને જે અહીંયા બ્લુ પેનવાળામાં ખૂણો છે તો અહીં ખૂણો BAD, એટલે કે ખૂણો B અને A સમાન છે. હવે તમે કહેશો કે આ ABC અને BAD કેવી રીતે સમાન થયા? તો પરિણામ 1માં જો આપણે આ બંને ખૂણો A અને ખૂણો B ને આપણે સમાન સાબિત કર્યા છે. જો આ રહ્યો આપણો પરિણામ નંબર 1. એમાં જો કે આપણે અહીં ખૂણો A અને ખૂણો B ને સમાન સાબિત કર્યા છે, જે સેમ જ ખૂણા છે. તો અહીં આપણે લખી શકીએ કે અહીં ખૂણો ABC બરાબર ખૂણો BAD. આ જો આ ખૂણો આપણો B છે અને આ છે ખૂણો A. તો કેવું કે ખૂણો B અને ખૂણો A સમાન છે. અને આ કૌંસમાં કારણ પણ લખી દઈએ કે પરિણામ 1 મુજબ, પરિણામ 1 પરથી, પરિણામ અહીંયા પરિણામ 1 પરથી. ઓકે, તો આ આપણું સિમ્પલી થઈ ગયું. અને પછી તમને ખબર જ હતી કે AB શું હતી? ઉપર આપણે સામાન્ય બાજુ હતી. તો અહીંયા આપણે લખીશું કે AB બરાબર AB. આ આપણી શું છે? અહીંયા સામાન્ય બાજુ છે. તો આપણે લખી દઈએ અહીંયા કે સામાન્ય બાજુ. ઓકે, તો આ આપણું સિમ્પલી થઈ ગયું કે પહેલાં બાજુ સમાન થઈ, પછી ખૂણો સમાન થાય, પછી બાજુ સમાન થઈ. અને આપણે આકૃતિમાં પણ તમને ચેક કરીને બતાવ્યું હતું કે 2 બાજુની વચ્ચે આપણો એક ખૂણો હતો કે AB બાજુ હતી, અહીંયા AD બાજુ હતી, અને એના વચ્ચે આપણો ખૂણો BAD હતો. તો આપણી 2 બાજુની વચ્ચે ખૂણો હતો, તો બાખુબા શરત આવશે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે અહીં જે આપણા બંને ત્રિકોણ છે માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ BAD થશે.
અને આ કેમ થયા તો કે અહીંયા એકરૂપતાની બાખુબા શરત મુજબ. તો અહીંયા આપણે લખીશું કે એકરૂપતાની બાજુ ખૂણો અને બાજુ શરત મુજબ. ઓકે, આ બંને ત્રિકોણ સિમ્પલી આપણે અહીંયા એકરૂપ સાબિત થઈ ગયા. જે આપણે અહીંયા પ્રશ્ન 3 પૂછ્યો હતો, તો અહીંયા આપણે લખીશું કે આ શું છે, અહીંયા આપણું પરિણામ નંબર 3 છે. અહીંયા આપણે લખી દઈએ, આ છે અહીંયા આપણું પરિણામ નંબર 3. ઓકે, હવે આપણને ચોથું શું પૂછ્યું છે? જો અહીંયા ચલો આપણે પ્રશ્નમાં જોઈએ કે અહીંયા આપણને ચોથું શું પૂછ્યું છે કે વિકર્ણ એસી અને બીડીને આપણે સમાન સાબિત કરવાના છે. તો જો આકૃતિમાં તમને સિમ્પલી આ બંને ત્રિકોણ આપણે એકરૂપ સાબિત થઈ ગયા. તો જો આ રહ્યું આપણું એસી વિકર્ણ અને આ રહ્યું આ બીડી વિકર્ણ. તો આ બંને શું છે? એસી અને બીડી વિકર્ણ. આ બંને ત્રિકોણ એકરૂપ છે, એની અનુરૂપ બાજુઓ છે. તો આપણે સિમ્પલી કહી શકીએ કે એસી અને બીડી સમાન સાબિત થઈ જશે. કેમ? તો કે સીપીસીડી મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય તો અહીંયા અનુરૂપ બાજુઓ સમાન થઈ જશે. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં માટે આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા, એટલે માટે અહીં એસી બરાબર બીડી થઈ જશે. કેમ થશે? તો કે અહીં સીપીસીટી મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય તો અહીંયા અનુરૂપ બાજુ સમાન થાય. અને આપણને જે પૂછ્યું તો એવી રીતે અહીંયા આપણે લખી દઈએ. તો કે આમ આપણને વિકર્ણ એસી અને બીડી લખેલું આપેલું હતું, તો આપણે લખીશું કે વિકર્ણ એસી બરાબર અહીં વિકર્ણ બીડી. ઓકે, આ આપણું સિમ્પલી સમાન સાબિત થઈ ગયું છે. તો આને આપણે હાઇલાઇટ કરી લઈએ અને આ છે અહીંયા આપણું પરિણામ નંબર 4. તો અહીંયા આપણે લખીશું પરિણામ નંબર 4. ઓકે, તો અહીંયા આપણું સિમ્પલી દાખલા નંબર 7 પૂર્ણ થઈ ગયો. એની જ સાથે અહીંયા આપણો આ લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો અને એની જ સાથે અહીંયા આપણું સ્વાધ્યાય 8.1 પણ પૂર્ણ થઈ ગયું. હવે આપણે સ્વાધ્યાય 8.1 અને 8.2ની વચ્ચે ઉદાહરણ કરીશું અને પછી આપણે સ્વાધ્યાય 8.2ની ગણતરી કરાવીશું. તો બસ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.